ભૂલમાં પણ આ વસ્તુ કોઈ દી હારે ન ખાવી જોઈએ. અને જો તમે પણ ખાવ છો તો વજન ઘટાડવાનું ભૂલી જાજો. પહેલું, દૂધ સાથે ક્યારેય લીંબુ, સંતરા કે બીજા ખાટા ફળો ન લેવા જોઈએ. આનાથી પાચન બગડે છે અને શરીરમાં ટોક્સિન જમા થાય છે, જે તમારું વજન વધારે છે. બીજું, જમ્યા પછી તરત ફળો ન ખાવા જોઈએ. ફળોમાં સિમ્પલ શુગર હોય છે, જે ઝડપથી પચી જાય છે, જ્યારે અનાજમાં પ્રોટીન અને ફાઈબર હોવાથી તેને પચતા 2 થી 3 કલાક લાગે છે. જો જમ્યા પછી તરત ફળ ખાવામાં આવે તો તે પેટમાં લાંબો સમય સુધી પડ્યા રહે છે અને ફર્મેન્ટેશન આવવાને કારણે ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. એટલા માટે ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે અથવા તો 2 ભોજનની વચ્ચેનો હોવો જોઈએ. ત્રીજું, દૂધની આરે મીઠાવાળી વસ્તુઓ જેમ કે નમકીન કે પરાઠા ખાવાથી ચામડીના રોગો અને મેટાબોલિઝમ ધીમું થવાની સમસ્યા થઈ શકે છે. ચોથું, ગરમા ગરમ જમ્યા પછી તરત જ ફ્રીજનું ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ ન લેવું જોઈએ. આનાથી પાચન અગ્નિ શાંત થઈ જાય છે અને ખોરાક ચરબીમાં રૂપાંતરિત થાય છે. અને વજન ઘટાડવા માટેના બેસ્ટ કોમ્બિનેશન નીચે કેપ્શનમાં અને પિન કોમેન્ટમાં મળી જશે.